તો આ પાણીની તમે વ્યવસ્થા બધાને ફ્રી ઓફ આપો છો? ફ્રી ઓફ આપી છીએ આપણે. અહીંથી છાપરાની હદમાં ક્યાંય પણ કેમ્પ હોય, અહીંથી પબ્લિક નીકળે તો અહીંયા કેમ્પ છે, આગળ બધા કેમ્પ છે, આપણે કોઈ રૂપિયા લેતો નથી. બધાને ફ્રી ઓફ પાણી બધાને ફ્રી ઓફ બધા ત્યાં અમને ફ્રી ઓફમાં આપીએ છીએ. અને ન્યા જઈને દી આવી આપણે જ્યારે જ્યારે કાંઈ પણ ધર્મનું આપણે ધર્મદાયનું કામ હોય, સપ્તાહ હોય, કોઈ બીજું કોઈ કાર્ય હોય, કોઈ પણ ધર્મનું ત્યાં કેમ્પ હોય તો આપણે એક પણ રૂપિયો લેતા નથી કોઈનો. એમણે આપણે કેમ ત્યાં પોગાડી જ્યાં કેમ્પ હોય ત્યાં બધે ફ્રીમાં જ બધે. અને અત્યારે જો આપણે 8 દિવસ આપણી હોટલ બંધ રાખી, કેમ કે ભાઈ અહીંયા કેમ્પ કરે છે તો જો આ નાવાનું બધું પાણી પુષ્કળ છે, આરો પ્લાન્ટનું પાણી છે, બધું 24 કલાક અમે 2 ભાઈઓ અહીંયા હાજર રહી છીએ અને સેવા આપી આપણે, બરોબર છે. અને સારી ભાવનાથી અને બધા અહીંયા અમે 5 વર્ષ એક ધારું આપણું કામકાજ ચાલુ છે. અને આ સેવા પાણીની તો વર્ષોથી ચાલુ છે આપણી. આજ કંઈ નહીં, ગામમાં ટેન્કરો જોતા તમે ટેન્કરો જ નાખી આવી ફ્રીમાં જ. ધર્મનું કોઈ પણ કામ હોય ત્યાં અમે ટેન્કરો એમનો ફ્રીમાં નાખી છીએ અને કેરબા પણ ફ્રીમાં આપી છીએ. બાપુની પોતાની જગ્યા છે, અનુરુદ્ધસિંહ નામ છે, આશાપુરા હોટલ. 8 દિવસ જ્યાં સુધી કેમ ફ્રી ત્યાં સુધી હોટલ બંધ રાખે છે. અને પોતાનું પાણી ફિલ્ટર, પોતાનું નાહવા માટેના બધાની સામગ્રી, સંડાસ બાથરૂમ બધું આપી દીધેલું છે લોકોની સેવા માટે. તો તમે તમારું ગ્રુપ કેટલા લોકોનું ગ્રુપ સતત આમાં કાર્યરત રહી છે એક્ટિવ? અમારું 50 જણાનું ગ્રુપ કન્ટિન્યુ આમાં છે. 50 જણાથી 50 થી 60. નાવા ધોવાના બાથરૂમ, સુવાની સગવડ ફૂલ, બધી સુવિધા, ફિલ્ટર પાણી, ગરમ પાણી અને બાજરાના રોટલા, દેશી જમવાનું, તમામ સુવિધા આ બાપુના તરફથી. અને અમારા કંપનીવાળા અજયભાઈ ખૂટ, બટોડામાં એસટી મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એ લોકોનો બધીની સેવા છે. અને એની સાથે અમે સ્ટાફ બધો આમાં મહેનત કરી. એટલે આમ ફ્રેન્ડ સર્કલ છો કે કઈ? નહીં, ફ્રેન્ડ સર્કલ જ બધું. ફ્રેન્ડ સર્કલ જ છો. અને અમે વર્ષોથી હજી સ્ટેપ બાય સ્ટેપ આગળ જતા જઈશું. આજે અહીંયા પૂરું થઈ છે પછી અમે આઈસ્ક્રીમ, ચા એવું બધું લઈને અજયભાઈ ખૂટ, બાપુની બધા અમે હળીમળીને જઈએ બધા. ખંભાળિયા લગીને અમે બધું સેવા કરવા જઈએ. તમે કેટલા વર્ષો ત્યાં સેવા કરો? અમે તો બનેથી 21 વર્ષથી અમે આ કરી. હમણાં અમારા શેઠે બાપુએ બધાએ નવું થોડુંક ચાલુ કર્યું. છેલ્લા 5-6 વર્ષથી બાપુ સપોર્ટ આપ્યો કે અહીંયા તમે કરો વ્યવસ્થા અને બહુ સુવિધા છે. બાપુના હિસાબે અમે બધું આ પ્લાનિંગ કર્યું અને બાપુનો ફૂલ સપોર્ટ. બાપુના હિસાબે આ બધું અમે 24 કલાક અહીંયા 24 કલાક. કે ક્યારથી તમે ચાલુ કરી દીધો? છેલ્લા 5 વર્ષ થયું. આ વર્ષે કેટલી તારીખે? અમે બુધવારથી ચાલુ કરી દીધું હતું. બુધવારે 20 તારીખથી ચાલુ. હજી કેટલા દિવસ રાખશો? હજી અમારે છેલ્લો 28 તારીખ લગીની ગણતરી છે. 28 તારીખ સુધી જે માણસ આવતા હોય ને ચા નાસ્તો આ તે. હવે આમાં માણસોની તો કઈ લિમિટ ન હોય કે કઈ રીતના કેટલા આવશે, તો તમે આ બનાવવાની રસોઈમાં ને કઈ રીતનું સ્ટેપ બાય સ્ટેપ અમે તપાસ કરતા હોય. અમુક સંઘને પૂછતા હોય કે તમે અમારી અહીંયા ઉતારો લ્યો, અમારી અહીંયા જમો. અમે એને રિક્વેસ્ટ કરી અને એ લોકો અહીંયા રોકાય એટલે અમે ટાર્ગેટ એનો આવી જાય કે આ લોકો આજે અહીંયા જમવાના છે. એ રીતનું આગળથી ટૂંકમાં તમે પ્લાનિંગ કરતા આવ્યા. બરોબર છે. ટૂંકમાં તમે અત્યારે 50 જણાની ટીમ છો, એમાં ખાલી પુરુષો જ છે કે લેડીઝ પણ? નહીં, લેડીઝ છે, પુરુષ છે. અને એમાં માણસો ઘટે તો બાપુના સ્ટાફ બધા આવી જાય. બહુ સુવિધા બાપુના હિસાબે બહુ સારું હાલે છે. એમ પ્રસાદીમાં તમે શું શું અપાવો છો? ગુંદી, લાડવા, ગાંઠિયા, ખીચડી, શાક, 2 શાક હોય, બાજરાના રોટલા, ઘઉંની રોટલી, તમામ સુવિધા, સંભારો, સલાડ, છાશ અને સાંજે દૂધ, ખીચડી. 3 ડાણા 2 ડાણા અલગ અલગ. સાંજે સવારે તમને કહું, રાતે 2 વાગ્યાથી અમે ગરમ ગાંઠિયા અને જલેબી અને ચા, દિવસના 9 વાગ્યા સુધી. અને પછી પાછું 11 વાગ્યા ચાલુ થઈ જાય જમવાનું. 2 શાક હોય, રોટલા, રોટલી, પરોઠા, બાકી આ બધું સલાડ બધા હોય, છાશ અને ચા 24 કલાક ચાલુ હોય. 24 કલાક ચા ચાલુ હોય. સાંજનું જમવાનું પણ હોય. બે ટાઈમ જમવાનું હોય. અને આગળ અમે જતા હોય બધાને પૂછવા કે ભાઈ તમે આવો અહીંયા, અને એ રીતે હાલતું હોય બધું. અને અહીંયા પાછી જગ્યા વિશાળ છે, બધું છે સારું, એટલે પબ્લિક ખૂબ રોકાય અહીંયા. અને નાવાની પણ સગવડ ફૂલ છે, પાણી પુષ્કળ છે. અને અમારું મિત્રોનું બધા ગ્રુપ છે 50 જણાનું અહીંયા, અને અમે હળી મળીને બધા હાકી છીએ. આપણે ગામ છાપરા, કાલાવર રોડ, આશાપુરા કૃપા હોટલ. અને અહીંયા શું છે કે 5 વર્ષથી આ બધા અહીંયા કેમ કરી છીએ, બધા મિત્રો છીએ. અને બાકી અહીંયા બધી સગવડ છે, ફૂલ પાણી છે, આરો પ્લાનનું પણ સગવડ છે પાછળ. અને આરામ કરવાનું છે, બધું સાયો છે, જગ્યા વિશાળ છે, પાર્કિંગની હાથે બધે માણસો ખૂબ શાંતિથી અહીંયા આરામ કરી શકે અને નાહી શકે અને એ બધે પ્રસાદી લઈને જાય એવી ભાવનાથી અમે કેમ કર્યો છે. તમારું કયું ગામ? રાજકોટ. રાજકોટ. એટલે અહીંયા સેવા કરવા માટે આવો છો કે તમે ચાલીને દ્વારકા જાઓ છો? ના, સેવા કરવા માટે દર વર્ષે આવો છો? દર વર્ષે. હવે આ માણસોમાં તો કઈ નક્કી ન રહેતું હોય કે કેટલા લોકો આમાં આવતા હોય, તો તમે રોટલીમાં મેનેજમેન્ટ કઈ રીતના કરો? એ આવતા જાય એમ જો ચાલુ કરી દે, બનાવતા જાઓ. સવારે કેટલા વાગે તમે આવી જાઓ? અમે અહીંયા જોઈ એટલા દિવસ અહીંયા જ રહ્યો તમે? તો વાહ. અને આમાં અત્યારે તમે લોટ ને બાંધો તો આમાં લાઈવ જ રાખવું પડતું હશે ને? હા, અમે 11 રોટલી માંડે 10 થાય તા.
અટાણે કેટલા માણસોનો ટાર્ગેટ તમને આમ આવ્યો હોય અંદાજિત કેટલાક માણસો જમી જાય? અમારે 150 પછી 150 માણસો. શું કયો? એ વધતા જાય એમ રોટલી ચાલુ થતી લાઈવ જ રાખવાનું. લાઈવ વાહ ભાઈ વાહ. રોટલી ચાલુ રોટલી ને રોટલા બંને? ચોલ બનાવે બે માસી. અચ્છા, ઈ રોટલા બનાવે, તમે રોટલી બનાવો. રોટલી બનાવી. આમાં તમે અત્યારે કેટલા બહેનો સતત એક્ટિવ હોય? 10 બેનો છે અમે. 10 બહેનો સતત. રાતે પણ તમારે જ બનાવવાનું? હા, રાતે અમે સવારમાં નાસ્તા હોય અમે. આઈ નહીં જમવા રહેવાનું. આઈ નહીં રહી. આઈ નહીં તો આ કેટલા વાગે સવારમાં તમે આ તૈયારી કરવા માંડો? 6 વાગે. 6 વાગે. રાતે કેટલા વાગ્યા સુધી આ માણસો તો જતા આવતા હોય, કેટલા વાગ્યા સુધી તમે રાતે કરતા હોય? 11, 11:30, 12. 12 વાગ્યા સુધી. ચા પાણી કરી કે ચા પાણી કરી. ઈ તમારે બનાવવાનું. વાહ ભાઈ વાહ, જોરદાર. તમે રાજકોટ થી જ છો? બધા એક જ શેરીના. એક જ શેરીના? સોમનાથ શેરીના. હા. હા, એટલે દર વર્ષે આવી રીતે અહીંયા સેવામાં આવી જાવ કે અલગ અલગ જગ્યાએ જાવ? ના, અમે અહીંયા કેટલા વર્ષોથી આવો છો તમે? 3 વર્ષ થઈ ગયા છે કા? 3 વર્ષો થયા. હા, ચાલુ કરી તેદના બેન આવ્યો પણ અમે 3 વર્ષ થી આવ્યો. કેટલા કિલો લોટના રોટલા ઘડી નાખ્યા અત્યારે? અત્યારે તો લગભગ 20 કિલોના કર્યા. તો હજી આમ અંદાજો તો હોય જ નહીં ને, આમાં ઠાકોડો નથી લાગતો તમને? ના રે ના. હે, કેટલા વાગ્યાના બે ગયા હતા રોટલા ઘડવા? સવારે 8 વાગ્યાના બેહી ગયા છે. હા, આમ હજી તમે આ ઘડો જ છો રોટલા, એટલે ઉપરથી કે હવે બસ કરજો ત્યાં સુધી તમારે ઘડે રાખો. ઘરે રાખવાની. વાહ, તમે દર વર્ષે આવો કે તમે પહેલી વાર જ આવ્યા? દર વર્ષે આવીએ. દર વર્ષે આવો. તમે રોટલા ઘડો તો આમ અંદાજો આવી જતો. અત્યારે ટૂંકમાં કાલે તમે કેટલાક રોટલા આખા દિવસમાં કર્યા હતા? કેટલાક માણસો જમ્યા છે કાલે? કાલે ગણતરી ન હોય ને તો કેટલો લોટ કાલે જોઈ ગયો તો? કાલે 2 બાજકા લઈ જાય. 2 બાચકા. અને તમે 2 જ રોટલા ઘડો કે બીજા કોઈ આવે? અંદર રોટલી કરે. રોટલા તમે જ ખાલી 2 માજી જ ઘડો કે બીજા કોઈ મદદ કરે આમાં? મદદ કરે. વારા ફરતી બેહે. વારા ફરતી. વાહ, જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય દ્વારકાધીશ. સૌનું હારું કરજે બાપ. કેટલા વર્ષો થયા સેવા કરો છો તમે અહીંયા? સેવા તો આજ મોણ આવીશું. અવાર જ આવ્યા છો? ના કાલે આવ્યા. કાલે આવ્યા છો? એટલે દર વર્ષે સેવા માટે આવો છો કે ના પેલું ના વર્ષ? અમારે જ આવીશું. બરોબર. હવે તમે આ રોટલાની સેવા અત્યારે કરો છો, ઘડો છો, હા. હવે આમાં ટાર્ગેટ કઈ હોય કે કઈ કેટલા માણસોનો બનાવવાના કે એવું કઈ? ના એવો અનુભવ ન મળે. હારું એમ થાય જમી ઉઠ્યા એટલે બંધ કરી દેવાનું તાવડી. ત્યાં સુધી કરો? હા, તાવ રોટલા કરો. સવારે કેટલા વાગ્યાથી તમે ચાલુ કરી દો તૈયારી હવે બધી? 10 વાગે. અને રાતે કેટલા વાગ્યા સુધી કરો? સાંજે 8-9 વાગ્યા સુધી. 8-9 વાગ્યા. કયું ગામ તમારું? રાજકોટ. રાજકોટ થી છે કે અહીંયા એટલા દિવસ રોકાવાનું જ કે અહીંયા રોકાવાનું છો. આ પૂરું થાય તાવ સુધી. પૂરું થાય? કેટલા બાયો તમારી ટીમ કેટલા લોકો છે ટોટલ એમાં? અમારે થઈ છે 7-8 બાઈ આપણે સહી કા. હા એટલું ઈશ્યુ. 10 બાયો. 10 બાઈ. તો આમ તમને આ રોટલા ઘડીને આમ સેવા કરીને કેવી મજા આવે? આમાં તો મજા જ આવે. ના વાહ, તમે ટૂંકમાં બીજા બધા દ્વારકા હાલીને જાય, તમારે હાલીને નથી જવું ત્યાં? ભગવાન લઈ દ્વારકા વાળો લઈ જશે. જઈશું તો અધર જઈશું. વાહ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ તમારું? રાજકોટ. રાજકોટ થી? હા, કેટલા વર્ષો થયા તમે જાઓ દ્વારકા? 7 વર્ષથી. 7 વર્ષ થયા. 7 વર્ષ. અને જે આ વચ્ચે વચ્ચે આ બધી સુવિધાઓ આપે છે, ઠેઠથી એટલે ખૂબ માણસો સુવિધા કરે છે, સુવિધા સેવા કરે છે. બધા કેમ્પ રાખીને માણસોને જમાડે, ખવડાવે, પીવડાવે. કોઈ જાતની તકલીફ કે દ્વારકા સુધીમાં આટલી પડતી નથી. અને ક્યાંય વચારે કઈ ખર્ચો થાય તમારે કે બધું ફ્રી ઓફ પડી રહી? ખર્ચો અમે અમારું જમવાનું ને એવું બધું હારે રાખીને પછી કોઈ એમ કે એનું માન નહીં તોડવાનું તો અહીંયા જમી લેવી. અમારે જમવા, રાંધવા, સિંધવાનું બધું હારે જ હોય. હારે લઈને નીકળો? કેટલા લોકોનો સંઘ સાથે તમારે? અમારે 70 જણાનો છે. 70 જણાનો. એટલે મોટા છો કે છોકરાઓ ને લેડીઝ ને બધા? છોકરા ને લેડીઝ બધાય છે સાથે? 35-40 બૈરા છે, બાકી આદમી છે, બધા છોકરા છે. તમારો અનુભવ કેવો કર્યો અહીં સુધીનો? આ સુધીનો અમારે કોઈ કઈ ઘટે જ નહીં એવો અનુભવ. અને વચારે આ પૂરો કેટલા કલાકની તમે આરામ કરો? આ 3-4 કલાક આરામ કરશું, પાછા ચાલવા માંડો? પાછા ચાલવા માંડશું, પછી પાછા રાતે 9 વાગ્યા સુધી ચાલશું અને પછી હોઈ જવાનું. આખા દિવસમાં કેટલા કિલોમીટર તમે આમ કાપવાનું વિચારેલું હોય? 40-50 કિલોમીટર. 40-50 કિલોમીટર. કેટલા દિવસે પહોંચો દ્વારકા? 7 દીએ પોગી જઈએ, 8 દીએ પોગી જઈએ, 6 દીએ પોગી જઈએ, જેવી રીતે હાલવી એ પ્રમાણે. કોઈ થાકે તો ધીરે હાલવી તો 7 દીએ પોગી જાય, 8 દીએ પોગી જાય, નકર 7 દીએ પોગી જાય, નકર 6 દીએ પોગી જાય. આમાં થાકોડો આમ કેવો લાગે આમ હાલીને જાવ? ખબર જ ન પડે કેવો થાકોડો કહેવાય, ખબર જ નથી કેવો થાકોડો આવે. શું વાત કરો? એ કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ જ. વાહ ભાઈ વાહ, દ્વારકાધીશની દયા એમ ને? દ્વારકાધીશની દયા. દ્વારકા વાળો ભેગો જ હોય એવું જ લાગે આપણી ભેગો જ છે. કયું ગામ તમારું? મારું ગામ ધજાળું. ઈ કઈ બાજુ આવે? આપણે પાળિયાદ પાસે. પાળિયાદ પાસે.
તમે કેટલા લોકો ત્યાંથી આવ્યા છો? અમે 60 થી 70 જણા. 60 થી 70 જણા. અને દર વર્ષે જાવ છો કે તમે ચાલીને આ વર્ષે જ આવ્યા? ના 2-3 વર્ષથી ચાલ્યું છે. 2-3 વર્ષ થયા. તમારો ત્યાંથી અનુભવ કેવો કર્યો અહીં સુધીનો? દ્વારકા વાળો ભેગો જ છે. શું વાત કરો, ખરેખર ખરેખર આમ ખબર થાક લાગતો જ નથી ક્યારેય? થાક જ નથી લાગતો. અને વચ્ચે જે આ સુવિધાઓ છે બધી કે નાવાની ધોવાની ના ના બહુ જમવા ખરેખર પીવાની બહુ રહેવાની, ખરેખર સુવિધા છે. જમવાની છે, ખાવા પીવાની છે, ચા પાણીની છે, બધે ગરમ પાણી કરીને દે છે. એમાં ક્યાં કે તમને તકલીફ પડે ના કે? ના ના જરાય તકલીફ નહીં, કોઈ જાતની નહીં. બધી દવાઈઓ મળી રહે માણસોને, બધી સુવિધા કમ્પ્લીટ. એટલે તમે અહીંયાથી 60 જણા આવ્યા, હા. તમારા છોકરાઓ ને લેડીઝ સાથે કે ખાલી પુરુષો જ આવ્યા? ના બધા ભેગા છીએ, બધા સાથે બધા છે. સાથે છીએ. એટલે ઈ બધા આખી ટીમ છે ઈ દર વર્ષે આવે છે કે પછી આ 2-3 વર્ષથી જ આખી ટીમ? ના 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 બધા આવે જ છે દર વર્ષે. દર વર્ષે સાથે જ દર આવે? વર્ષે બધા સાથે આવે છે. કેટલા લોકો સાથે આવ્યા છે? બધા સાથે છે, સાથે જ છીએ 60-70 જણા. કેવો અનુભવ રહ્યો તમારો અત્યાર સુધીનો? કાંઈ ઘટતું જ નથી. દિયા ભગવાનની બહુ સારામાં સારું. અને જે આ સામાન તમે લઈને નીકળો એમાં ઈ સામાનનો ઉપયોગ તમે કરો કે જમવાનો કે પછી આ કેમ્પ? અમે લઈને આવીએ પણ કોઈ આવા ભાગ્યશાળી હોય તો અમે એનું માન રાખી દઈએ, અમે માન તોડી નહીં. મતલબ તમને સામેથી લોકો કહે કે તમે અમારે અહીંયા આવીને જમો ને પ્રસાદ જમી લઈ, પ્રસાદ લઈ લઈ, નહીતર અમે બધું સાથે લઈને નીકળ્યું. પણ ટૂંકમાં સુવિધા તમે એવી રીતના રાખો કે કોઈને હેરાન ન કરવા પડે, નહીં, તમારી હા. રીતના બધું હા, થઈ જાય. એ જ રીતે બને ત્યાં સુધી કોઈને હેરાન નહીં. કોઈને હેરાન નહીં કરવાના. પણ માણસો છે ને ક્યારેક જ બનાવવા દેતા જ નથી. આવા સેવા ભક્તો જ એટલા છે ને કે ઠેઠથી ઠેઠ સુધી બધું મળી આડા જ જાય. ફરી જાય એમ. ઓ વાહ ભાઈ વાહ. દ્વારકા વાળાની દયા એમ ને? પૂરેપૂરું એમાં કાંઈ ઘટે જ નહીં. બોલો દ્વારિકાધીશની. અમે 60 થી 65-70 માણસ છીએ. અત્યારે અમે હાલ મેટોડા વટીને સાપરાથી આગળ આશાપુરા ફાર્મ હાઉસમાં રોકાણા છીએ આરામ કરવા માટે. અહીંયા અમને દ્વારકાધીશની દયાથી એટલી બધી સુવિધા મળી છે, ગરમ પાણી, નાવા ધોવાનું, છાંયે હોવાનું આરામથી. એમને પણ કંઈક દ્વારકાધીશની કૃપા હશે, નહીંતર આ વસ્તુ કોઈ ન કરીએ કે ભાઈ. અમારી હારે રસોડું છે છતાં અમને અહીંયા જમવાનું રાંધવાનું ના પાડી કે તમે અહીંયા બધા પ્રસાદી લઈ લેજો. આ કંઈક દ્વારકાધીશની દયા કહેવાય. અમે દિવેલિયાપરાથી પગપાળા દ્વારકા સુધી જ આવી છીએ, પણ અમને કોઈને કાંઈ તકલીફ નથી. અને અહીંયા અમને આરામથી બેઠા છીએ, 4-5-6 કલાક રોકાશું, પછી પાછા હાલતા થઈ જાય. રોજનું 50-55 કિલોમીટર હાલવી, 5 થી 6 દિવસે અમે પહોંચી જઈએ છીએ. દ્વારકાધીશની જય. કેટલા વર્ષો છે તમે દ્વારકા ચાલીને જાઓ છો? 12-13 વર્ષ જઈ. 12-13 વર્ષ થયા. તમારો અનુભવ કેવો કર્યો અત્યાર સુધીનો? હા, હારો અત્યાર સુધીનો અનુભવ. ટૂંકમાં ઠાકોડો કેવો લાગે દ્વારકા ચાલીને જઈએ તો? ઠાકોડો અલખે યાંડી જઈ નકર થારો નતો લાગતો. હે? અલખે થાકી જઈ. ધીમે ધીમે થાકી જાવ કા? બાકી પેલા ન લાગતો? ના નતો લાગ, ખબર જ નથી કે જ્યાં દ્વારકા આવે. વાહ. જાવું તો પણ એમ નહીં તો તમે આમ હાલીને કેમ જાવ? આમ તો બસમાં કે એમાં ઉઈ જવાય ને? ઈમાં ન જાતા પણ હાલીને જ જાવી. હાલવાનો એમ કે ઈના ઓલે હાલીને જ જાવું. ઈ મન બહુ એવો. હા એમ. તમને કેમ ગાતા આવડે દ્વારકાધીશ નું? તો કઈક ગાવ. દ્વારિકાનો નાથ મારો રાજા રન છોડ છે, ને મને માયા લગાડી રે. માનો કૃષ્ણ મારો રાજા રન છોડ છે, ને મને માયા લગાડી રે. તમારા સંઘમાં ટોટલ કેટલા છે? 60-70 જણા. દર વર્ષે આવી રીતે ચાલીને જાવ છો તમે? હા, અમે 14-15 વર્ષ જાય છે. હું તો પેલું વર્ષ લીધું. તમારું પેલું વર્ષ છે તો કેવાક થાકી ગયા આ વખતે તમે? નહીં, દ્વારકા વાળાની દયા છે. જરાય થાકોડો નથી લાગ્યો? કશો જ લાગ્યો જ નથી. કેટલા કિલોમીટર તમે હાલીને જાવ? બસ હવે આટલે પહોંચ્યા. કેટલો કિલોમીટર કાપ્યું ઈ કઈ ખબર જ નથી. ના, ઈ દ્વારકા વાળાને ખબર છે, અમને કઈ ખબર જ નથી રહી. વાહ, જોરદાર. અને આમાં વચ્ચે જે આ બધા વચ્ચે જે આ બધા સેવા વાળા કેમ્પ નું છે એનો તમને કેવો લાભ મળે છે? બહુ દ્વારકા વાળાની દયા એટલો મળે છે. અને સાથે આમ બધી બાકી તૈયારીમાં તમે આવો કે જમવાની ને એવી બધી કે પછી ના, તૈયારી બધું લાયા હતા, પણ દ્વારકા વાળાની દયાએ અમને કઈ કરવા દીધું જ નથી. હજી લાયા છીએ, દ્વારકા વાળાની દયાએ ઘણું લાયા છીએ, પણ હજી કઈ બનાવવા દીધું નથી. એમનું ખાધું પીધું છીએ હજી, એટલે પોગ્યા. હવે આગળ દ્વારકા વાળો કરે એ સાચું. વાહ, જોરદાર. તમે કેટલા વર્ષોથી જાવ તમે? મારે પેલું વર્ષ જ છે. તમારે પેલું વર્ષ જ છે. હું કઈ કેવો લાગ્યો થાકોડો? નહીં, થાકોડો કાંઈ નથી લાગ્યો. મોજ મોજ ને મોજ. તમારું કયું ગામ? સાથે જ છો સંઘમાં તમે? રાજકોટ નવા ગામ દિવેલિયાપરા. નવા ગામથી? તમારા ઘરથી દ્વારકા કેટલા કિલોમીટર થાય? 250 કિલોમીટર થાય. 250 કિલોમીટર. ક્યારે નીકળ્યા તમે? અમે સાંજે 9:30. હા દેવી. સાંજે 9:30 નીકળ્યા હતા. અને કેટલા દિવસે પહોંચો ત્યાં? કેટલા? 6 દિવસે. પેલા વર્ષ છે એટલે ખબર ન હોય ને. તો હવે દર વર્ષે જવાનું વિચાર્યું છે કે આ વર્ષે જ ખાલી આ વર્ષે જ આવી, પછી જેવો હુકમ એનો આગળ.
વાહ. તો ટૂંકમાં હાલીને જવાનું કેમ તમે વિચાર્યું? બસ એવી મોજ આવી મારા ઠાકરને મળવાની. વાહ, જોરદાર. આની પેલા એક વાર ચાલીને દ્વારકા ગયા કે પેલું વર્ષ જ છે તમારું? પેલું વર્ષ જ છે. તો કેવી મજા આવી તમને? બહુ મજા આવી. આમ થાકોડો લાગ્યો કે કઈ નથી લાગ્યો? કઈ નહીં. બોલો દ્વારકા દેશની જય.